જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું સેતુરના જ્યુસની કુલ્ફી. તો તેના માટે મેં 250 ગ્રામ જેટલા સેતુર લીધા છે. તેને 1 થી 2 વખત ચોખ્ખા પાણીથી આપણે ધોઈને તૈયાર કર્યા છે. તો અત્યારે ઉનાળામાં આ સેતુર છે તે બહુ જોવા મળે છે. હવે તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું. પછી તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલી જ ખાંડ ઉમેરીશું, કેમ કે સેતુર છે તે ખૂબ જ પાકી ગયેલા છે, એટલે સરસ મજાના ગળ્યા છે. એટલે તેની અંદર આપણે ખાંડ બિલકુલ ઓછી નાખીશું. પછી તેની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલો આપણે ચાટ મસાલો નાખીશું. અને અડધો ગ્લાસ જેટલું અંદર પાણી નાખીશું આપણે. પછી મિક્સર જારનું ઢાંકણ આપણે બંધ કરી અને તેને આપણે ક્રશ કરી લઈશું. તો આપણે સેતુર છે તે ક્રશ થઈ ગયા છે. હવે તેને આપણે ગળણીની મદદથી એક તપેલીમાં ગાળી લઈશું. હવે મિક્સર જારમાં આપણે થોડું પાણી નાખી અને આપણે તેને લઈ લઈશું. હવે ચમચાની મદદથી આપણે તેને હલાવીને ગાળી લઈશું, કે જેથી કરીને તેના રેસા છે તે નીકળી જાય. હવે તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, કેમ કે થોડું ઘટ વધારે છે એટલા માટે. તો આનાથી આપણે 4 થી 5 ગ્લાસ જેટલું જ્યુસ બનીને તૈયાર થશે. ગળાઈ જાય એટલે તેને આપણે કુલ્ફી બનાવવાના કુલ્ફી મેકરમાં આપણે તેને નાખી અને કુલ્ફી બનાવીશું. તો આવી રીતે આપણે બધી ડબ્બીમાં આપણે નાખી દઈશું. પછી તેને આપણે ઢાંકણ બંધ કરી દઈશું બધી ડબ્બીના. પછી તેને આપણે 7 થી 8 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું. 7 થી 8 કલાક પછી આપણે તેને જોઈ લઈશું. પછી એક ગ્લાસમાં આપણે પાણી લઈ અને તેની અંદર આપણે ડુબાડીને કુલ્ફીને આરામથી સરળતાથી બહાર કાઢી લઈશું. આવી રીતે બધી જ કુલ્ફીને પાણીની અંદર બોળી અને તેને આપણે સરળતાથી બધી બહાર કાઢી લઈશું. તો એકદમ સરળતાથી નીકળી જાય છે. તો આપણી સેતુરની કુલ્ફી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.